જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવે બનાવશું આપણે સૂકી ભાજી. બાફેલા બટેટા, જીરું, મીઠું, ખાંડ, મરી અને લીંબુનો રસ. આમાં નાખીએ આપણે 2 ચમચા તેલ. હવે નાખશું આપણે આમાં જીરું. હવે નાખશું આપણે આમાં મીઠો લીમડો, બાફેલા બટેટા, મીઠું, ખાંડ, મરીનો ભૂકો, અડધું લીંબુ, અમે સૂકી ભાજીમાં હળદર ને મરચું નથી નાખતા, એટલે અમે નથી નાખ્યું. તમે જો ખાતા હોય તો તમે નાખી શકો છો. કેવી લાગી કહેજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે આપણે બનાવશું ફરાળી 11ની કઢી. લીમડું, મરચાં, તજ, લવિંગ, જીરું, છાશમાં એક નાખશું 1-1.5 ચમચી જેટલો તપકીનો લોટ. આમાં 2 ચમચી ઘી અને નાખશું જીરું. જીરું આવી ગયું છે એટલે આપણે નાખશું લીમડો, તજ, લવિંગ અને મરચાં. પછી નાખશું આપણી છાશમાં નાખશું મીઠું, થોડીક નાખશું ખાંડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે આપણે બનાવશું 11નું ફરાળ. જો મોરૈયાની ખીચડી કરશું. બટેટું સુધારીને મૂક્યું છે, લીમડો, લીલું મરચું, જીરું, મોરૈયો ધોઈને. હવે આપણે નાખશું આમાં જીરું. જીરું થાય એટલે આપણે નાખશું લીમડો, બટેટા, લીલું મરચું, જો હવે આપણા બટેટા ચડી ગયા છે. એમાં નાખશું મોરૈયો ધોયેલો, પછી નાખશું મરચું, પછી નાખશું પાણી. જો આપણી મોરૈયાની ખીચડી તૈયાર. ફરાળી કઢી, સાબુના ટમેટાના પાપડ, મરચાં, સૂકી ભાજી, આપણું બધું ફરાળ તૈયાર થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, સીતારામ. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો.